ઉત્તર પ્રદેશના ઇટાવા જિલ્લામાંથી માનવતાને શરમાવે તેવી કમકમાટીભરી ઘટના સામે આવી. અહીં એક પિતાએ જ હેવાન બનીને પોતાની 5 મહિનાની માસૂમ દીકરીની હત્યા કરી નાખી. દારૂના નશામાં ધૂત પિતાએ પત્ની સાથેના ઝઘડામાં માસૂમ બાળકીને માતાના ખોળામાંથી છીનવીને એવી રીતે પછાડી કે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થઈ ગયું. બિહારીપુરા ગામમાં બનેલી આ ઘટનામાં નરાધમ પિતા નારાયણ દારૂ પીને ઘરે આવ્યો હતો અને પત્ની સાથે મારપીટ શરૂ કરી હતી. પત્નીએ જ્યારે બાળકો સૂતા હોવાનું કહી શાંત રહેવા વિનંતી કરી ત્યારે આ હેવાન પિતા ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પહેલાં 3 વર્ષના દીકરાને ખાટલા પરથી ફેંકી દીધો અને ત્યારબાદ 5 મહિનાની દીકરી દિવ્યાંશીને દિવાલ સાથે જોરથી પછાડી. માસૂમ બાળકીનું માથું દિવાલ સાથે અથડાતા કાન અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું અને તેણે ત્યાં જ દમ તોડી દીધો. હોબાળો થતાં જ ગ્રામજનો ભેગા થઈ ગયા હતા, પરંતુ આરોપી પિતા ફરાર થઈ ગયો છે. પત્નીના જણાવ્યા અનુસાર નારાયણના અન્ય સ્ત્રી સાથેના સંબંધોને કારણે તે વારંવાર મારપીટ કરતો હતો. હાલ પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ફરાર રાક્ષસ પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.